એનસીઆરટી એક્ઝામ્પલના 21, 22 અને 23 ત્રણ એક્ઝામ્પલો લખ્યા છે. આ બંને એક્ઝામ્પલો તમને આવડે એવા છે એટલે તમારા માટે રવા દઈએ. આમાં લોગ લઈશું કે ઘાત છે અને ગુણાકાર પણ છે તો જલ્દી આવશે. અહીંયા 1, 2 અને 3 પદોના ગુણાકાર છે અને ઘાતમાં વર્ગ, ઘન અને ચાર ઘાત છે, સ્ક્વેર, ક્યુબ અને રેઝ ટુ 4 પાવર છે. તો વિસ્તરણ કરવા જશો તો પ્રોબ્લેમ થશે. એના કરતાં બંને બાજુ લોગ લઈ લઈએ તો લઘુગણકીય વિકલનથી કરી નાખશો બંને બાજુ લોગ લઈને તમે તો તમારા આ આન્સર આવશે. બરાબર, એટલે તમારા માટે હોમવર્ક માટે રવા દઈએ છીએ. તો હવે y is equal to tan inverse sec x plus tan x. તમે બહુ ઇઝીલી કરી શકો છો. sin cos માં ચેન્જ કરી નાખો તો sin cos માં ચેન્જ કરી નાખે તો શું થાય તો કે y is equal to tan inverse sec x એટલે 1 upon cos x થાય અને tan x એટલે sin x upon cos x થાય. બરાબર, લસા બંને cos સરખા જ છે તો ઉપર 1 plus sin x આવે એટલે y is equal to tan inverse 1 plus sin x whole upon cos x થશે. બરાબર, now 1 plus sin theta sin x by 2 plus cos x by 2 તમને ખબર છે તો જે ફોર્મ્યુલા મૂકી દઈએ. બરાબર છે, તો y is equal to tan inverse sin x by 2 plus cos x by 2 whole square થાય. આ ફોર્મ્યુલા છે તમારી પાસે, યાદ છે ને? 1 plus sin 2 theta is equal to sin theta plus cos theta whole square થાય અને માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે એટલે ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ પૂર્ણાંક પદો sin સ્ક્વેર plus cos સ્ક્વેર 1 થાય અને મધ્યમ પદ 2 sin theta cos theta એટલે sin 2 theta થઈ જાય. તો અહીંયા 1 plus sin x છે, 2 હોય તો 1 આવે, તો 1 હોય તો અડધા થઈ જાય. અને cos 2 theta ની બીજી ફોર્મ્યુલા છે તમારી પાસે તો cos 2 theta ની sin cos માં ફોર્મ્યુલા એક જ છે કે જેમાં sin cos બંને આવે તે cos square theta minus sin square theta છે. તો એ cos square theta minus sin square theta એટલે આપણે આ બે ફોર્મ્યુલાઓ જે છે તે બે ફોર્મ્યુલાઓ એપ્લાય કરીએ તો છેદમાં શું આવશે cos square x by 2 minus sin square x by 2 થશે. બરાબર, a square minus b square એક પદ ઓછા એક પદ વત્તા અવયવ પડશે એટલે શું થાય તમારી પાસે તો કે y is equal to tan inverse sin x by 2 plus cos x by 2 whole square ના છેદમાં cos x by 2 minus sin x by 2 અને plus cos x by 2 plus sin x by 2 થશે. આવા કંઈક હોવું પડશે. પ્લસ એક કેન્સલ થશે એટલે આ કેન્સલ થશે. બાકી રહી છે તે sin x by 2 plus cos x by 2 cos x by 2 minus sin x by 2 બાકી રહી છે એટલે y is equal to શું બાકી રહ્યું tan inverse. તો tan inverse હવે આ જોજો sin plus cos cos minus sin તમને કીધું છે જ્યારથી પ્રતિનિધિ શીખ્યો ત્યારથી કે બહાર tan inverse હોય તો મને ડાબી બાજુ છેદમાં આ ડાબી બાજુ છેદમાં મને 1 જ જોઈએ તો 1 નથી તો શું કરવાનું તો તમારે એને કોમન કરવાનો 1 લાવવા માટે cos x by 2 અંશ અને છેદમાંથી cos x by 2 કોમન કરીએ તો આને પહેલા લખીએ તો 1 થાય cos વડે ભાગવાનું છે એટલે છેદમાં cos લખીએ એટલે અને sin ના છેદમાં cos લખીએ એટલે tan થશે એટલે ઉપર શું મળવાનું 1 plus tan x by 2 મળશે અને છેદમાં cos x by 2 વડે ભાગવાનું છે એટલે 1 minus sin upon cos એટલે tan આગળ થશે એટલે tan x by 2 થશે. બરાબર, કેમ તો કે cos x by 2 not equal to 0 વડે ભાગતા. બરાબર છે, cos x by 2 not equal to 0 વડે ભાગીએ છીએ એટલે તમને આવું કંઈક મળશે. હવે આ તમારી પાસે ફોર્મ્યુલા છે 1 plus tan x by 2 1 minus tan x by tan pi by 4 plus x by 2 ની ફોર્મ્યુલા છે તમારી પાસે તો tan pi by 4 plus x by 2 ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો y is equal to tan inverse this is tan pi by 4 plus x by 2 ની ફોર્મ્યુલા છે. બરાબર, અથવા તો તમે એવું ના કરો તો તમે બીજી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકો આની જગ્યાએ એ કરવા કરતા કે tan inverse સીધું જ લખી દો કે આ જે છે તે tan inverse 1 plus tan inverse tan
x બાય 2 છે. આમ પણ તમે ડાયરેક્ટ લખી શકો છો tan ઇન્વર્સ x બાય 2 છે. નાઉ tan ઇન્વર્સ 1 અચળ એનું વિકલન જેટલું થશે બરાબર. અને આ tan ઇન્વર્સ tan x બાય 2 એટલે x બાય 2 આવશે કે તમને x આપેલો છે તે માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 માં આપેલો છે બરાબર. એટલે માઈનસ પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2 તો x બાય 2 જે છે તે માઈનસ પાઈ બાય 4 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાઈ બાય 4 થશે. એટલે આ જે છે તે એના વિસ્તારમાં આવે છે ને આવે જ છે. એટલે એનો જવાબ આવશે તે તો કે y tan ઇન્વર્સ 1 એટલે પાઈ બાય 4 પ્લસ x બાય 2 થશે. અને x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to પાઈ બાય 4 અચળ છે એનું વિકલન 0 થશે અને પ્લસ 1/2 કોન્સ્ટન્ટ અને x2 વિકલન x ની ડેરિવેટિવ 1 થશે. એટલે તમારી પાસે જવાબ આવશે બરાબર હાફ. તો બે આ એક્ઝામ્પલ ડાયરેક્ટ પણ કરી શકો અહીંયાથી જ. tan ઇન્વર્સ બ્રેકેટ એનું વિકલન શું આવે 1 dy by dx. I'm writing my 1 here. 1 plus bracket no square એટલે sec x plus 10x whole square અને ddx of sec x plus 10x. ddx of sec x plus 10x એટલે શું થશે sec x નું વિકલન sec x into 10x થશે. એટલે sec x નું વિકલન sec x into 10x થશે અને પ્લસ 10x નું વિકલન sec square x થશે. તો 10x નું વિકલન sec square x થશે બરાબર. એટલે અંશમાં તમારી પાસે જે મળે છે તે sec x into 10x plus sec square x મળે છે. આનું વિસ્તરણ કરી નાખીએ એટલે y1 is equal to sec square x plus sec x into 10x છેદમાં આનું વિસ્તરણ કરીએ તો 1 plus sec square x plus tan square x થશે. એટલે હું આમ લખું 1 plus tan ને પહેલા લખું છું tan square x plus sec square x અને પ્લસ 2 times tan x sec x લખું તો કે 2 times tan x into sec x થશે. 2 times tan x into sec x થાય. Now 1 plus tan square x is equal to sec square x. એટલે sec square x plus sec square x કેટલા વખત થયા બે વખત. એ બે ને કોમન કાઢી લો અને પછી જુઓ બંને તમારી પાસે સરખા છે કે નહીં. તો 1/2 આન્સર આવશે તમારી પાસે. સાદુરૂપ આપી શકો છો તમે. તો અંશમાં શું મળ્યું તમને તો કે sec square x plus sec x into 10x અને છેદમાં તમારી પાસે જે છે તે આ sec square x એટલે 2 times sec square x plus 2 tan x sec x છે. 2 tan x અને sec x છે. હવે તમે જુઓ છેદમાંથી બે કોમન લો તો અંશ અને છેદ સરખા થયા કેન્સલ થાય એટલે જવાબ હાફ આવી ગયો. એ જવાબ હાફ હતો અહીંયા. તો કોઈક વખત તમને આ રીતે પણ સરળતા પડતી હોય છે પણ આમાં તમારા માટે વધારે ઘણા બધા સ્ટેપ લખ્યા છે. તમે અમુક સ્ટેપ ઓછા લખી શકો ડાયરેક્ટ જ અહીંયાથી આ સ્ટેપ લખી શકો તમે બરાબર છે. કેમ કે તમને ખબર છે 1 plus sin x એટલે sin x by 2 plus cos x by 2 whole square થાય. તો તે રીતે તમે જેટલા તમને સ્ટેપ ખબર એટલે એવોઇડ કરી શકો પણ જે અમુક સ્ટેપ લખવાના છે નેસેસરી તે તમારે લખવા જોઈએ. NCERT એક્ઝામ્પલનો 24મો એક્ઝામ્પલ છે y equal to tan inverse a cos x minus b sin x upon b cos x plus a sin x. આગળનો જ એક્ઝામ્પલ અને આગળ આપણે જોયો એમાં 12 tan inverse હોય અહીંયા શું જોઈએ 1 જોઈએ. તો b cos x વડે ભાગી કાઢીએ તો b cos x વડે જો ભાગીએ તો શું મળશે તો y is equal to tan inverse b cos x વડે ભાગવાના એટલે a upon b આવશે માઈનસ b જતો રહ્યો sin upon cos એટલે tan x આવશે અને આ 1 અને પ્લસ a upon b into tan x આવશે. શરત આપેલી છે a upon b tan x greater than 1 એટલે 1 plus a upon b tan x is greater than 0 છે. છેદ 0 થતો નથી એટલે ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય. તો તમારી પાસે ફોર્મ્યુલા જે છે તે tan inverse x minus y upon 1 plus xy હોય તો ફોર્મ્યુલા આવે tan inverse x minus tan inverse y. આવી ફોર્મ્યુલા છે તમારી પાસે. રાઈટ. તો એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો y is equal to tan inverse a by b minus tan inverse tan x થાય.
tan inverse x minus tan inverse y, tan inverse x minus tan inverse y. Now અચળ છે. આનો જવાબ x આવે જો x આના વિસ્તારમાં હોય, tan inverse ના વિસ્તારમાં હોય. તો તમને x ક્યાં આપ્યું છે? -π/2 થી +π/2 છે જ. એટલે જવાબ શું આવશે? તો કે y is equal to tan inverse a/b minus x, રાઈટ? જ્યાં -π/2 less than x less than π/2 છે એટલે આ તમારે લખી શકાય, રાઈટ? તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx is equal to અચળ છે વિકલન 0 અને x નું વિકલન -1 એટલે તમને ફાઇનલ જવાબ જે છે તે -1 મળે છે. NCERT એક્ઝામ્પલ નો 25મો ક્વેશ્ચન છે y is equal to sec inverse 1/4x³ minus 3x. 0 less than x less than half આપેલું છે. y sec inverse અંદર sec જ જોઈ છે, આ તો 1/, છે તો 1/, એટલે sec નો વ્યસ્ત cos થાય તો 1/cos જોઈ છે. તો આ કોઈ cos ની ફોર્મ્યુલા છે? ધ્યાનથી જુઓ તો કે છે 43 દેખાય છે એટલે cos 3 θ ની ફોર્મ્યુલા છે. તમે પાસે cos 3 θ ની ફોર્મ્યુલા આવી ગઈ છે કે cos 3 θ is equal to 4 cos cube θ minus 3 cos θ. આ જે છે તે cos 3 θ ની ફોર્મ્યુલા છે તમારી પાસે, બરાબર છે? તો આ cos 3 θ ની જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો શું ધારવું પડે મારે x બરાબર cos θ લેવો પડે. તો ધારી લઈએ કે ધારો કે x is equal to cos θ. તો θ શું થશે? cos inverse x થશે. This implies θ is equal to cos inverse x અને θ belongs to close interval 0 to π. કેમ કે આપણે cos ધાર્યો છે, બરાબર? કિંમતો મૂકી દઈએ તો therefore y is equal to શું મળશે આપણને? sec inverse 1/4 cos cube θ 4 cos cube θ minus 3 cos θ મળશે. cos 3 θ છે જ ખબર છે તમને, એટલે y is equal to sec inverse 1/cos 3 θ થશે. 1/cos એટલે sec થાય પણ ખ્યાલ છે એટલે y is equal to sec inverse sec 3 θ થશે. પરિણામ નંબર 1. હવે ખ્યાલ છે તમને કે આનો જવાબ આ θ 3 θ આવે જ્યારે 3 θ એ sec inverse ના વિસ્તારમાં એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π minus π/2 માં હોય. તો તમને એના માટે શરત આપેલી છે 0 is less than x is less than half, પરંતુ 0 is less than x is less than half છે. 0 is less than x is less than half છે. x cos θ છે અને cos θ પહેલા ચલમાં ઘટતું વિધેય છે. ઘટતું વિધેય દાખલ કરીએ તો અસમતા બદલાય છે અને અસમતા ન બદલ્યું હોય તો આપણે આને પહેલા લખવું પડે. આ cos 60 હાફ થાય એટલે કે π/3 ની વેલ્યુ છે એટલે શું થશે? એટલે this implies π/3 less than θ less than cos 0 કોણ વડે થાય? π/2 માટે. હવે મારે θ કોણ જોઈએ? 3 θ તો 3 વડે ગુણીએ તો this implies π less than 3 θ less than 3 π/2 આવે છે. તો 3 θ ક્યાં આવ્યો? π થી 3 π/2. એટલે જો આપણે કોઓર્ડિનેટમાં ખાલી જોઈ લઈએ તો તમારી પાસે આ 0 આ -π/2 આ -π થાય અને આ -3 π/2 થાય જો આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો. અને વિરુદ્ધ દિશામાં જઈએ તો તમારી પાસે આ 0 π/2 π 3 π/2 અને 2π થાય અને પેલો આવે તો તમારી પાસે શું થઈ જાય? તો કે -2π થાય. આપણે એનું કઈ જરૂર લખતા નથી. તો મને ક્યાં જોઈએ? π2 3 π/2 આવ્યો છે મારી પાસે, આવ્યો અહીંયા આ આવે છે એટલે ત્રીજા ચરણમાં આવે છે. અને જોઈએ ક્યાં? મને પહેલા અને બીજામાં જોઈએ, આ બેમાં જોઈએ છે. તો એ નથી તો તમને ખબર છે કે ક્યાં તો π ઉમેરો, π બાદ કરો, 2π ઉમેરો, 2π બાદ કરો, 2 3π 4π જે કંઈ તમે ઉમેરો બાદ કરો કરવાનું, પણ ફૂલ એંગલમાં હાફ એંગલમાં π/2 3π/2 એવું કરવાનું નહીં તો તકલીફ થાય ખરું, તકલીફ થાય, બરાબર? તો π બાદ કરીએ તો શું થાય?
0 લેસ ધેન 3 થીટા માઈનસ પાઈ લેસ ધેન પાઈ બાય 2 થાય એટલે કે પહેલા ચરણમાં આવી જાય બરાબર તો this implies શું થશે તો કે 0 લેસ ધેન અને માઈનસ પાઈ પ્લસ 3 થીટા લખું is લેસ ધેન પાઈ બાય 2 થશે તો મારી પાસે કિંમત જે છે તે 3 થીટા હતો અહીંયા 3 થીટા માઈનસ પાઈ આવે છે એટલે sec 3 થીટા જે છે તે શું થશે તો કે sec 3 થીટા is equal to sec જોજો હવે મારી પાસે થીટા ની જગ્યાએ માઈનસ પાઈ પ્લસ થીટા છે તો માઈનસ પાઈ પ્લસ 3 થીટા લખું માઈનસ પાઈ આ પ્લસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos અને sec બંને માઈનસ તો આનો જવાબ તો માઈનસ આવવાનો મારી પાસે તો પ્લસ હતો તો ચાલો કઈ નહીં આ માઈનસ લખી દઈએ આપણે તો એડજસ્ટ કરીએ છીએ સમજ પડી આનો જવાબ આનો આ એનો જવાબ શું આવવાનો માઈનસ કેમ તો કે માઈનસ પાઈ અહીંયા પ્લસ કરીએ તો 3 થીટા બીજું ચરણ બીજા ચરણમાં sec માઈનસ તો એનો જવાબ માઈનસ આવે પણ આપણે માઈનસ મૂકી દઈએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે જ્યાં sec થીટા છે ત્યાં આપણે પરિણામ નંબર 1 માં શું લખીશું માઈનસ sec માઈનસ પાઈ પ્લસ થીટા એટલે 1 પરથી y is equal to sec inverse minus sec minus pi plus 3 theta થશે now sec inverse minus theta is sec inverse minus theta is શું આવે ખબર છે તમને pi minus તો y is equal to pi minus sec inverse અને sec minus pi plus 3 theta આનો જવાબ આ આવે જો આ જે છે તે આના વિસ્તારમાં હોય તો કે તે એના વિસ્તારમાં છે જ તો એનો જવાબ શું આવશે તો કે એનો જવાબ આવશે y is equal to pi minus અને minus pi plus 3 theta થશે pi minus minus plus pi એટલે 2 pi થશે એટલે y is equal to therefore y is equal to 2 pi minus 3 theta થશે આ માઈનસ પ્લસ એટલે માઈનસ થશે અને આ માઈનસ પ્લસ થશે રાઈટ નાઉ વોટ ઇઝ થીટા થીટા ઇઝ cos inverse x થીટા ઇઝ ઇક્વલ cos inverse x ની વેલ્યુ મૂકી દઈએ તો y is equal to 2 pi minus 3 times cos inverse x એટલે કે x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to 2 pi અચળ છે એનું વિકલન 0 રાઈટ અને -3 કોન્સ્ટન્ટ છે અને cos inverse x નું વિકલન -1 upon વર્ગમૂળમાં 1 minus x square આવે તમને ખબર છે તો માઈનસ પ્લસ થઈ ગયા એટલે dy by dx is equal to 3 upon વર્ગમૂળમાં 1 minus x square જે તમારો જવાબ છે બરાબર છે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને સારો દાખલો છે અને એક કંઈક નવું તમને જોવા મળે એવો સારો ધ્યાનમાં રાખવા જેવો એક્ઝામ્પલ છે તો પ્રેક્ટિસ કરો